Namaskar. Welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. And I am Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management, first year BCom, semester 1. So, આપણે રીસ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું સિલેબસ. એઝ યુ નો કે યુનિટ 1 3 પાર્ટમાં ડિવાઈડ થયેલ છે. ફર્સ્ટ પાર્ટ ઉત્પાદન ક્ષેત્ર એટલે કે પ્રોડક્શન સેક્ટર, સેકન્ડ પાર્ટ સર્વિસ સેક્ટર સેવા ક્ષેત્ર અને થર્ડ પાર્ટ જે છે એમાં મૂવમેન્ટ એન્ડ સ્ટેપ્સ ટેકન અંડર ડિફરન્ટ ગવર્મેન્ટ પ્લાન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ, ધંધાકીય વિકાસ માટે સરકારના સહયોગથી મુકાયેલા અભિયાનો અને કાર્યો અંતર્ગત આપણે ટેકનોલોજી ઇનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ, મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ આ 4 પોઈન્ટનું ડિસ્કશન ઓલરેડી કમ્પ્લીટ કરી લીધું છે. તમને એ પોઈન્ટ્સ યાદ ન હોય તો રિફર કરી લેજો વિડીયોમાંથી. અને હવે આપણે જે છે એ 5th પોઈન્ટ એટલે કે ફ્રેન્ચાઇઝિંગ વિશે ડિસ્કશન શરૂ કરીશું ઇન ધીસ સેશન. ફ્રેન્ચાઇઝી વર્ડ કદાચ તમે સાંભળેલો હશે, બિકોઝ જે છે એ આપણે ડે ટુ ડે કન્વર્ઝેશનમાં ક્યાંક ને ક્યાંક આ વર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બટ આપણને એનો ઓથેન્ટિક મિનિંગ ખબર ના હોય. તમે માર્કેટિંગ, સેલ્સમેનશિપ આ બધું તમે ભણો છો, બરાબર છે, તમારા SSPના વિષયમાં. સો SSP જે છે એ પર્સનલ સેલિંગ ઉપર આખો તમારો સબ્જેક્ટ છે, પણ એ સિવાય તમે એ પણ જાણો છો કે માત્ર સેલ્સમેન દ્વારા જ વેચાણ કરવામાં આવતું હોય એવું નથી. એ સિવાય પણ વેચાણ વધારવાની ઘણી બધી ટેકનિક્સ છે કે જે અત્યારની કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ છે ઘણી બધી. એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે, એડવર્ટાઇઝમેન્ટના પણ ઘણી બધી રીતો હોય છે, એડવર્ટાઇઝ કરવાના ઘણા બધા માધ્યમો હોય છે. તો એ રીતે માર્કેટિંગ પણ કરવામાં આવતું હોય છે. અને માર્કેટિંગનો કોન્સેપ્ટ જે છે એ આખો બહુ જ વિશાળ કોન્સેપ્ટ છે અને એમાં જે છે એ ઘણી બધી બાબતોનો સમાવેશ થતો હોય છે. અને કોઈ પણ વસ્તુ જે છે એના વેચાણ માટે કે કોઈ પણ કંપનીના પ્રગતિ માટે માર્કેટિંગ જે છે ખૂબ જ અગત્યનું, એમ કહી શકાય કે ઇટ ઇઝ એસેન્શિયલ. તો આ જે માર્કેટિંગ છે એના જ અંતર્ગત એક કોન્સેપ્ટ આવે ફ્રેન્ચાઇઝિંગનો. એ કઈ રીતે? તો ફ્રેન્ચાઇઝિંગનો અર્થ શું થાય? ફ્રેન્ચાઇઝિંગનો જો સિમ્પલ મિનિંગ હું વાત કરું તો સપોઝ કોઈ એક કંપની છે જે બહુ જ સક્સેસફુલ કંપની છે, બહુ જ પોપ્યુલર કંપની છે, લોકપ્રિય કંપની છે, સફળ થયેલી કંપની છે, લોકો એ કંપનીની પ્રોડક્ટ્સ જે છે બહુ પસંદ કરે છે, બહુ વિખ્યાત કંપની છે. તો હવે આ જે કંપની છે એ જ્યાં પણ કાર્યરત હશે, જેટલા પણ ક્ષેત્રમાં એનું જે છે એ વેચાણનું ક્ષેત્ર ફેલાયેલું હશે, એટલામાં તો એ વિખ્યાત અને પ્રખ્યાત છે, સફળ છે. તો એને એ કંપની માટે સ્કોપ છે હજુ પણ. અમુક કંપનીઓ એવી હોય કે જે જ્યાં વિખ્યાત હોય કે જ્યાં સફળ થયેલી હોય, એ સિવાય જ્યાં એ કંપનીનું અસ્તિત્વ જ ના હોય, કંપનીની પ્રોડક્ટ્સ મળતી જ ના હોય, ત્યાં પણ એ કંપનીની જે પ્રખ્યાતિ છે ને એ તો ફેલાયેલી હોય જ. વસ્તુ ભલે ત્યાં ન મળતી હોય કે હા હો આનું તો બહુ સારું આવે છે, ભલે આપણા અહીંયા નથી મળતું ઇન્ડિયામાં, પણ આમ બહુ સારું આવે છે, એવું જે છે એ લોકો જાણતા હોય છે. બિકોઝ અત્યારે જે છે કોમ્યુનિકેશન ના ચેનલ્સ એટલી ડેવલપ છે કે જે પ્રોપોગેન્ડા હોય એટલે કે જે મુખ પ્રચાર એને પહોંચતા વાર નથી લાગતી. તો આવું બનતું હોય છે. હવે આવા સંજોગોમાં કંપની માટે શું ઓપોર્ચ્યુનિટી ઊભી થાય? તો જે કંપની સફળ છે, જે કંપની ફેમસ છે, એ કંપનીનું કાર્યક્ષેત્ર જેટલું વિસ્તરેલું છે, મતલબ કે એ કંપનીની પ્રોડક્ટ્સ જેટલા ક્ષેત્ર સુધી મળે છે, એ સિવાય પણ જો એની પ્રખ્યાતિ છે, તો કંપની ત્યાં જો એ પ્રોડક્ટ પોતાની વેચવાનું શરૂ કરશે તો ડેફિનેટલી પીપલ વિલ બાય ઇટ. લોકો એને ખરીદશે અને કંપની જે છે એનો ગ્રોથ વધશે, એની વૃદ્ધિ થશે, વિકાસ થશે. તો આ કેમ ન કરવું જોઈએ? યસ, એ કરવું જોઈએ. તો આ કરવા માટે ફ્રેન્ચાઇઝિંગનો કોન્સેપ્ટ જે છે એ આવે છે. હવે ફ્રેન્ચાઇઝિંગમાં શું હોય? કોઈ એક મજબૂત બ્રાન્ડ મતલબ કે મજબૂતી એ કઈ રીતે વાત કરવામાં આવે છે? તો મજબૂતી મતલબ કે લોકોના મનમાં એની સારી ઇમેજ હોય, એના પ્રોડક્ટ સારા આવતા હોય ને લોકો એને ખરીદતા હોય ડેફિનેટલી. તો એવી જે મજબૂત બ્રાન્ડ હોય, કોઈ એક દેશમાં કાર્યરત હોય અને અનેક દેશોમાં કે અનેક વિસ્તારોમાં પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરી અને બજારની તકનો લાભ ઉઠાવવા જો એ ઈચ્છે, તો એ ફ્રેન્ચાઇઝિંગના આધુનિક બજાર વિસ્તરણનો સફળ ખ્યાલ છે. એટલે કોઈ અમુક વિસ્તારોમાં એ બ્રાન્ડ હોય અને એને એમ થાય કે આપણે બીજા વિસ્તારમાં પણ આપણી બ્રાન્ચીસ ઓપન કરીએ, અથવા તો કોઈ એક દેશમાં હોય અને એને એમ થાય કે યસ આપણે બીજા દેશમાં પણ આપણી બ્રાન્ડ જે છે એ પ્રેઝન્ટ કરવી જોઈએ, લોન્ચ કરવી જોઈએ.
તો આ જે વિચારથી જે બજાર વિસ્તરણ કરવામાં આવે છે એ એક ફ્રેન્ચાઇઝિંગનો કોન્સેપ્ટ છે વિચ ઇઝ સક્સેસફુલ ઇન ધ માર્કેટ. સફળ થયેલો ખ્યાલ છે આ. ફ્રેન્ચાઇઝિંગમાં જે છે એ એક પેઢીની બ્રાન્ડનો ઉપયોગ કરવાની પ્રથા છે. કોઈ એક પેઢી હોય જેની બ્રાન્ડ બહુ પોપ્યુલર હોય એનો ઉપયોગ કરવાની સિસ્ટમ છે ફ્રેન્ચાઇઝી. હવે આ ફ્રેન્ચાઇઝી વર્ડ છે ઇંગ્લિશ છે, આપણે એને ગુજરાતીમાં ફ્રેન્ચાઇઝી બોલીએ છીએ, બટ ઓરિજિનલી ધ વર્ડ ઇઝ ઇંગ્લિશ. અને એમાં પણ જે ફ્રેન્ચાઇઝ વર્ડ છે, ફ્રેન્ચાઇઝ એ ફ્રેન્ચ શબ્દ, એંગ્લો ફ્રેન્ચ શબ્દ ફ્રેન્ક પરથી ઉતરી આવેલો છે. ફ્રેન્ચાઇઝ વર્ડ છે એ એંગ્લો ફ્રેન્ચ છે. એંગ્લો ફ્રેન્ચ મતલબ ઇંગ્લિશ અને ફ્રેન્ચ લેંગ્વેજનું કોમ્બિનેશન. એના ઉપરથી ફ્રેન્ચાઇઝ વર્ડ જે છે એ ઇમર્જ થયેલો છે, ડિરાઇવ થયેલો છે. અને એ ફ્રેન્ક શબ્દ જે છે ને, ફ્રેન્ક શબ્દ ઉપરથી ડિરાઇવ થયો છે ફ્રેન્ચાઇઝ. ફ્રેન્ક શબ્દ એંગ્લો ફ્રેન્ચ શબ્દ છે. એ ફ્રેન્ક શબ્દનો અર્થ થાય ફ્રી. ફ્રેન્કનો અર્થ થાય ફ્રી, જે નામ એને ક્રિયાપદ બંને તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફોરેન માર્કેટ હોય એમાં સરળ પ્રવેશ માટે તીવ્ર હરીફાઈમાં સ્થાનિક પર્યાવરણ વચ્ચે સાયુજ્ય સાધવામાં પોતાની મજબૂત બનેલી બ્રાન્ડ કે પોતાના ઉત્પાદનની વિશેષતાનો લાભ લઈ અને વધુ વેચાણ કે ઊંચી નફાકારકતા માટે ફ્રેન્ચાઇઝી ખ્યાલનો ઉપયોગ થાય છે. કોઈ ફોરેન માર્કેટ હોય એમાં ઇઝીલી એન્ટર થવું એટલું જે છે ઇઝી નથી હોતું, પ્લસ એમાં કોમ્પિટિશન નડે. હવે કોઈ એક વસ્તુ છે એ કોઈ એક પર્ટિક્યુલર કન્ટ્રીમાં એ પોપ્યુલર થઈ, જેમ કે મેકડોનાલ્ડ છે, તો મેકડોનાલ્ડ જે છે એ પોપ્યુલર થઈ એક પર્ટિક્યુલર કન્ટ્રીમાં, ત્યાં બર્ગર ફેમસ થયા એના, તો એને એમ થાય કે યસ ઇન્ડિયામાં પણ આપણે આ લોન્ચ કરી અને એને ફેમસ બનાવીએ. તો ઇન્ડિયામાં એને લોન્ચ કરવા માટે બહુ બધી કોમ્પિટિશન નડે. જેમ કે મેકડોનાલ્ડ બર્ગર બનાવે છે, તો બર્ગર ઇઝ કોમન ફૂડ, બર્ગર ઇઝ ડે ટુ ડે ફૂડ, ડેલી ફૂડ ફોર ધેટ કન્ટ્રી. બટ આપણી કન્ટ્રીમાં જે છે એ મેંદાના લોટ સિવાય ઘઉં છે, બીજા અનેક અનાજો છે એનો ઉપયોગ કરવામાં આવે છે, અને અનેક અનાજમાંથી અનેક વસ્તુઓ પણ બને છે. દે હેવ ઓનલી ફ્યુ ગ્રેઇન્સ, અને એમાંથી જે લોકો ફૂડ બનાવે છે. એટલે બ્રેડ ઇઝ, આપણી જેમ રોટલી છે ઘઉંની, એમ એ લોકો માટે બ્રેડ છે. બટ અહીંયા એ બર્ગર લોન્ચ કરે ને તો એને બહુ બધી કોમ્પિટિશન મળે, બિકોઝ અહીંયા આપણી પાસે ઘઉં છે જેમાંથી આપણે રોટલી, પૂરી, પરાઠા બનાવીએ છીએ. બાજરાનો લોટ છે જેમાંથી આપણે રોટલા બનાવીએ છીએ. એ સિવાય આપણી પાસે ચોખા છે જેમાંથી આપણે સાઉથ ઇન્ડિયન ફૂડ બનાવીએ છીએ, ઢોસા બનાવીએ છીએ, ઇડલી બનાવીએ છીએ. એ સિવાય પણ વોટ નોટ, ધેર આર લોટ્સ ઓફ થિંગ્સ. રાગી સુપરફૂડ છે, તો બહુ બધું છે. તો જ્યારે એ મેકડોનાલ્ડ અહીંયા આવવા માટે વિચારે તો ઇટ વિલ નોટ બી એઝ ઇઝી એઝ દે હેવ ડેવલપ્ડ ધેર બ્રાન્ચ ઇન ધેર કન્ટ્રી. આપણી કન્ટ્રીમાં એના માટે એટલું ઇઝી નહીં રહે. અહીંયા તીવ્ર હરીફાઈ એને નડશે, કટ્ટર હરીફાઈ એને નડશે, કોમ્પિટિશન ટફ થશે એના માટે. એવા સંજોગોમાં જે સ્થાનિક પર્યાવરણ હોય, એટલે કે અહીંયાનું જે એન્વાયરમેન્ટ હોય, એની સાથે સાયુજ્ય સાધવામાં જે છે એ પોતાની મજબૂત બનેલી બ્રાન્ડ અને પોતાના ઉત્પાદનની વિશેષતાનો લાભ લઈ અને વધુ વેચાણ અને નફાકારકતા માટે ફ્રેન્ચાઇઝીનો કોન્સેપ્ટ અડોપ્ટ કરે. એટલે એવા સંજોગોમાં એ ફ્રેન્ચાઇઝી આપશે, એટલે એ ફ્રેન્ચાઇઝી જેમને એણે આપેલી હશે, જે બિઝનેસ પાર્ટીને, એ જે છે એ અહીંના એન્વાયરમેન્ટમાં એને સેટ થવા માટે હેલ્પફુલ કરશે. સફળ કંપની અને મજબૂત બ્રાન્ડ પોતાના વેપારના વિસ્તરણ માટે અને લાભ મેળવવાના હેતુથી ફ્રેન્ચાઇઝર કંપની ફ્રેન્ચાઇઝી સાથે કરાર કરે છે. હવે આ ફ્રેન્ચાઇઝી વર્ક કેવી રીતે કરે? તો ફોરેનમાં એક ડેવલપ થયેલી કંપની છે, એને એમ થાય કે યસ ઇન્ડિયામાં પણ આપણે કંપની લોન્ચ કરવી જોઈએ, ફ્રેન્ચાઇઝી લોન્ચ કરવી જોઈએ, બિકોઝ ઇન્ડિયામાં પણ માર્કેટ સારું એવું મળી રહેશે. તો એવા સંજોગોમાં જે ફોરેનની સક્સેસફુલ કંપની છે એ શું છે, એને કહેવાય ફ્રેન્ચાઇઝર. અને અહીંયાના કોઈ બિઝનેસ પક્ષકાર હશે, એને એ જે છે એ પોતાના જેવું જ એન્વાયરમેન્ટ બનાવી અને પોતાના જેવી જ જે કોઈ એની એરિયા હશે, પ્રિમાઇસીસ હશે, એના જેવું બનાવવાની પરમિશન આપશે, અને પોતાના જેવા જ ગુડ્સ અને સર્વિસીસ પ્રોવાઈડ કરવાની પરમિશન અને ટ્રેનિંગ બંને આપશે. એટલે લોકોને એમ થશે કે યસ આપણે જે તે કન્ટ્રીની મેકડોનાલ્ડમાં જઈને ખાઈએ છીએ. એટલે એ માટે થઈ અને એવો જે સ્પેશિયલ પરવાનો આપે અને સ્પેશિયલ ટ્રેનિંગ આપે પોતાના જેવું પ્રિમાઇસીસ બનાવવા માટે કે પોતાના જેવી પ્રોડક્ટ કે સર્વિસીસ બનાવવા માટે, એને કહેવાય એને ફ્રેન્ચાઇઝી આપી. એટલે જે આ બધું લેનાર પક્ષ છે એને કહેવાય ફ્રેન્ચાઇઝી, ને આપનાર પક્ષ છે એને કહેવાય ફ્રેન્ચાઇઝર. આ બંને વચ્ચે એક કોન્ટ્રાક્ટ થાય, એક કરાર થાય. કરાર શેના બાબતનો થાય? તો કરાર જે છે એમાં બ્રાન્ડ વસ્તુની, બ્રાન્ડ વિશે જે છે એ તમે આગળ ઉપર માર્કેટિંગમાં પણ ભણશો, પણ બ્રાન્ડ મતલબ કે આપણે જે નામથી એને ઓળખતા હોઈએ કે યસ આ તો મેકડોનાલ્ડ છે, તો બ્રાન્ડ, પછી કૌશલ્ય અને પેટન્ટ કે પોતાની આંતર વિશેષતાનો ઉપયોગ કરવા માટે પરમિશન, પરવાનો આપવા માટે કરાર કરવામાં આવે છે. એટલે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ, ત્યાં એ લોકો મેકડોનાલ્ડ નામ રાખતા હોય તો અહીંયા પણ એને મેકડોનાલ્ડ નામ રાખવાની છૂટ આપવામાં આવે.
અધરવાઇઝ તમે આવા કોઈ કોન્ટ્રાક્ટ વગર કે આવી કોઈ ફ્રેન્ચાઇઝીમાં એન્ટર થયા વગર તમે એમ જ કોઈ કંપનીનું નામ જે છે એ કોપી ના કરી શકો. કોપી કરનારા લોકો કરે છે, પણ એ લોકો જે છે ટેક્ટફુલી કરે છે. એમાં એ લોકો માઇનર ચેન્જીસ કરી નાખે નામમાં અને કોપી કરે તો ઇટ્સ ફાઇન, બાકી કોપી થઈ શકે નહીં. એટલે અહીંયા જે છે એ તો ઓથેન્ટિક ફ્રેન્ચાઇઝી છે, એ લીગલ છે, કાયદેસર છે, અને એમાં એ લોકો કરાર કરી અને એને બ્રાન્ડનો ઉપયોગ કરવાની પરમિશન આપે, કૌશલ્યનો ઉપયોગ કરવાની પરમિશન આપે, પેટન્ટ એણે જે કંઈ લીધેલા હોય એનો પણ ઉપયોગ કરવાની અને ફ્રેન્ચાઇઝીને ફ્રેન્ચાઇઝર દ્વારા પરવાનગી આપવામાં આવતી હોય. હવે આ જે કરાર છે જે કરવામાં આવે છે, ફ્રેન્ચાઇઝર એટલે કે જે આ બધું ઉપયોગ કરવાની પરમિશન આપે છે, અને ફ્રેન્ચાઇઝી કે જે આ પરમિશન લે છે અને બીજી કન્ટ્રીમાં એના વેપારનું વિસ્તરણ કરવા માટે ફ્રેન્ચાઇઝીની સ્થાપના કરે છે. તો આ જે ફ્રેન્ચાઇઝર અને ફ્રેન્ચાઇઝી વચ્ચેનો કરાર છે એની જો ટાઈમ પીરિયડની વાત કરીએ તો ઇટ કેન બી ફ્રોમ 5 years to 30 years, 5 થી 30 વર્ષ સુધીનો આવો કરાર હોઈ શકે. અને આ જે કરાર કરવામાં આવે, હવે આપણે એમ થાય કે પેલી કંપની જે છે ફોરેનમાં ડેવલપ થયેલી છે અને સક્સેસ છે, એ અહીંયા આવી ફ્રેન્ચાઇઝી આપે એટલે અહીંયા એ લોકો ફ્રેન્ચાઇઝી જે સ્ટાર્ટ કરે તો એ લોકો વેપાર વસ્તુ કે સેવાનો કરશે એટલે એ રૂપિયા કમાશે. તો પેલી જે કન્ટ્રી ફોરેનમાં કામ કરે છે કે જેણે આ બધું એને બ્રાન્ડનો ઉપયોગ કરવાના અને બધા પરમિશન આપેલી છે, ટ્રેનિંગ આપશે એના જેવું બધું પ્રોડક્ટ સર્વિસીસ અને પ્રિમાઇસીસ બનાવવાની, તો એને શું ફાયદો આમાંથી? ફાયદો તો થાય અહીંયા જે ફ્રેન્ચાઇઝી લે છે એને એ વસ્તુ વેચે એટલે નાણાં કમાય, નફો કમાય, એને ફાયદો. તો આપણે એમ થાય કે પેલી જે ફોરેનની કંપની છે આ બધું કરવા માટેની પરમિશન આપે છે એને શું ફાયદો? એને જે છે એ આ બ્રાન્ડ કે ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા માટેની રોયલ્ટી મળે છે. રોયલ્ટી શબ્દ તમે અકાઉન્ટમાં એન્ટ્રી કરેલી હશે વારંવાર, મિનિંગ કદાચ નહીં ખબર હોય. તો રોયલ્ટી એટલે જ્યારે કોઈ પોતાનું ઓન કંઈક નોલેજ જે છે કે કંઈક પોતાનું ક્રિએશન જે છે એનો ઉપયોગ કરવાની કોઈને પરવાનગી આપે એટલે એને કહેવાય રોયલ્ટી. કોઈ રાઇટર છે એ પોતાનો લેખ જે છે એ કોઈ બુકમાં કે કોઈ જર્નલમાં પબ્લિશ કરવા માટેની પરવાનગી આપે તો એને રોયલ્ટી ઇન્કમ આપવી પડે, બિકોઝ એણે પોતાનું જે નોલેજ છે એ આપણને આપ્યું છે. તો એવી રીતે અહીંયા જે છે એ પેલી કંપની જે ઓલરેડી સક્સેસફુલ હતી એ પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની અહીંયા મંજૂરી આપે છે. તો એ મંજૂરી એમને ના આપે. એ મંજૂરી માટે જે છે એ આ ઉપયોગ કરનાર કંપની એટલે કે જે ફ્રેન્ચાઇઝી છે એ ફ્રેન્ચાઇઝરને રોયલ્ટીની ચૂકવણી કરશે, એટલે રોયલ્ટી વિલ બી ધેર ઇન્કમ. અહીંયા જે વસ્તુ નફો કમાશે, વસ્તુ વેચીને જે ફ્રેન્ચાઇઝી એની ઇન્કમ રહેશે, પણ પેલી કંપનીએ જે બધી એને પરવાનગીઓ આપેલી છે એના માટે એને રોયલ્ટી ઇન્કમ આપવાની રહેશે. પછી એ સિવાય એ જે કંપની છે ફ્રેન્ચાઇઝર કંપની કે જે ફ્રેન્ચાઇઝીને ફ્રેન્ચાઇઝી આપશે, એ ફ્રેન્ચાઇઝર કંપની જે છે એ ટ્રેનિંગ આપશે એના સ્ટાફને, અમુક એડવાઇઝર્સ આપશે કે અમે અહીંયા આ રીતે વર્ક કરીએ છીએ, અવર વર્ક કલ્ચર ઇઝ લાઇક દેટ, અવર ઓપરેશન સિસ્ટમ ઇઝ લાઇક દેટ, અમારી કામગીરીની પદ્ધતિઓ બધી આવી છે, અમે કામ આવી રીતે કરીએ છીએ, કર્મચારીઓને તાલીમ આપીએ છીએ. તો એ બધું જ આ ફ્રેન્ચાઇઝી કંપનીને આપશે, બિકોઝ ફ્રેન્ચાઇઝી કંપની ઇઝ રેપ્લિકા ઓફ ફ્રેન્ચાઇઝર કંપની. એના જેવું જ બધું અહીંયા બનાવવાનું છે. એટલે સ્ટાફને તાલીમ આપશે, સલાહભરી અમુક સેવાઓ આપશે, તો એના બદલામાં પણ એને કંઈક મૂલ્ય ચૂકવવાનું રહે છે. એટલે જે ફ્રેન્ચાઇઝી કંપની છે જે ઓલરેડી ડેવલપ છે, સક્સેસફુલ છે ફોરેન કન્ટ્રીમાં, એને આ બધાના બદલામાં પણ કંઈક મૂલ્ય ચૂકવવું પડશે. અને ફ્રેન્ચાઇઝીના વેચાણમાંથી જે નફો થાય એમાં પણ અમુક ટકાવારીમાંથી એને પોર્શન આપવું પડે. સો આ એનો ફાયદો. એટલે આપણે એમ થાય કે એને શું ફાયદો? તો એનો ફાયદો આટલો: રોયલ્ટી ઇન્કમ મળશે, તાલીમ અને સલાહના બદલામાં એને જે છે એ કંઈક મૂલ્ય મળશે, અને નફામાંથી પણ અમુક ટકાવારી મળશે. આ ત્રણેયની ફી ભેગી કરી અને એને સંચાલન ફી તરીકે ગણવામાં આવે છે. અને ફ્રેન્ચાઇઝી આપનાર એટલે કે ફ્રેન્ચાઇઝર જે એકસાથે અનેક સ્થળોએ અનેક દેશોમાં ફ્રેન્ચાઇઝી નીમી શકે છે. ઘણી વખત અમુક ભૌગોલિક વિસ્તાર માટે કે દેશ માટે ફ્રેન્ચાઇઝી નીમે અને મુખ્ય ફ્રેન્ચાઇઝી પેટા કરાર દ્વારા સ્થાનિક ફ્રેન્ચાઇઝી પણ આપે. જેમ કે ઇન્ડિયામાં જે છે મુંબઈમાં કોઈ ફ્રેન્ચાઇઝી આપે મેકડોનાલ્ડ, પછી મુંબઈ જે છે મુંબઈની જે ફ્રેન્ચાઇઝી એ આખા આપણા કન્ટ્રીમાં અલગ અલગ જગ્યાએ મેકડી બનાવવાની ફ્રેન્ચાઇઝી આપે, તો એવું પણ બની શકે કે કોઈ ફ્રેન્ચાઇઝી લેનાર કંપની એટલે કે ફ્રેન્ચાઇઝી છે એ પેટા કરાર દ્વારા પણ સ્થાનિક ફ્રેન્ચાઇઝી, લોકલ ફ્રેન્ચાઇઝી બનાવી આપે. ફ્રેન્ચાઇઝી આપનાર કંપની ફ્રેન્ચાઇઝી લેનાર કંપની પાસેથી કરાર દ્વારા ઊંચું મૂલ્ય વસૂલે છે, અને જો ટૂંકા ગાળામાં નિર્ધારિત વેચાણ લક્ષ્યાંક પાર ન પડે તો ફ્રેન્ચાઇઝી કરાર પૂરા કરી દેવામાં આવે છે. એટલે આ ફ્રેન્ચાઇઝી કરારમાં જે રિસ્ક રહેલો છે કે આપણી કન્ટ્રીમાં તો ઠીક છે, ચલો સક્સેસફુલ થઈ, બટ ત્યાં ન પણ થાય તો શું? પછી શું સક્સેસ ના થયા તો? બિકોઝ ઓલવેઝ સક્સેસ માટેનું પ્લાનિંગ કરવા ઉપરાંત ઇટ ઇઝ નેસેસરી કે સક્સેસ ન થયું તો શું કરવું એનું પ્લાનિંગ પણ બનાવવું જોઈએ. ધીસ અપ્લાઇઝ ટુ પર્સનલ લાઈફ,
એજ્યુકેશનલ લાઈફ કરી, પ્રોફેશનલ લાઈફ એન્ડ ઇન ધીસ થિંગ ઓલ્સો. અહીંયા પણ જો ફ્રેન્ચાઇઝીનું વેચાણ લક્ષ્યાંક પૂરું ના થાય, એટલે જે ટાર્ગેટ આપેલો હોય સેલ્સનો એ અગર અચીવ ના થાય, તો ઇન દેટ કેસ ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ છે એને જે છે એ પૂરો કરી દેવામાં આવે છે, જેથી ફ્રેન્ચાઇઝીને નુકસાનનું જોખમ ઉઠાવવું પડે છે અને એની સામે આંતરરાષ્ટ્રીય સફળ અને મજબૂત બ્રાન્ડ સાથેના કરારથી એની વિશેષતાઓના ઉપયોગથી તીવ્ર હરીફાઈમાં ઝડપથી સફળતા હાંસલ કરી શકાય. ફ્રેન્ચાઇઝી જ્યારે બહુ જ સફળ અને મજબૂત હોય ત્યારે ફ્રેન્ચાઇઝર જ્યારે બહુ જ સક્સેસફુલ હોય ત્યારે ફ્રેન્ચાઇઝી ઊંચો નફો સરળતાથી મેળવી શકે, બિકોઝ નામ એણે કમાયેલું જ છે, એટલે ઇટ વિલ નોટ બી દેટ મચ ટફ ફોર ધ ફ્રેન્ચાઇઝી ટુ ગેટ સક્સેસ. જ્યારે ફ્રેન્ચાઇઝરનું જ નામ એટલું સક્સેસફુલ હોય ત્યારે એના માટે જ ફ્રેન્ચાઇઝી માટે થોડુંક ઇઝી બની જાય, થોડુંક નહીં ઘણું ઇઝી બની જાય કે ઊંચો નફો સરળતાથી મેળવી શકે. અને ઉચ્ચ કક્ષાની તાલીમ અને ટેકનિકલ કૌશલ્ય આંતરિક શક્તિ વિકસાવી અને મજબૂત બનાવે છે. તો આ રીતે જે છે એ ફ્રેન્ચાઇઝી વર્ક કરે છે. અને આ જે મેં તમને વાત કરી કે ફ્રેન્ચાઇઝી કરાર દ્વારા ફ્રેન્ચાઇઝ અને ફ્રેન્ચાઇઝી વચ્ચે જે છે 3 ચૂકવણી કરવામાં આવે, એટલે નફો તો કમાય જ છે જે ફ્રેન્ચાઇઝી છે એ, પણ એ નફો કમાય છે એ ઉપરાંત જેણે ફ્રેન્ચાઇઝી આપી છે, એટલે કે ફ્રેન્ચાઇઝર કે જે પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે, પોતાની સેવાઓ પૂરી પાડે છે, સલાહો આપે છે અને પોતાને જેવું કામ કરવા માટે કર્મચારીઓને તાલીમ પણ આપે છે, તો એના બદલામાં એની ઇન્કમ જે છે ફ્રેન્ચાઇઝરની ઇન્કમ એ આ રીતની હોય છે, જેની આપણે ડિસ્કશન કર્યું. સો હજુ આ ફ્રેન્ચાઇઝી પોઈન્ટમાં આપણે જે છે ફ્રેન્ચાઇઝીના પ્રકાર અને બીજી અમુક બાબતો વિશે ડિસ્કશન આગળ ઉપર કરીશું. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.